રહ્યા છો વડોદરા 24 અવર્સ ન્યૂઝ। હવે જોઈએ અગત્યના સમાચાર। આજે અક્ષય તૃતીયાના દિવસે જૈન વર્ષી તપના પારણા ઈશ્વરસ્થી ભવ્યાતિભવ્ય રીતે જૈનાચાર્યની નિશ્રામાં કરવામાં આવ્યા। પાવાગઢ તીર્થમાં આચાર્ય વિદ્યુત રત્ન વિજયજી તથા ભેંસાવીમાં આચાર્ય લલિત સેનસુરી તથા કેવલપુરના વિજયજીએ નિશ્રા પ્રદાન કરી। પંજાબ કેસરી વિજય વલ્લભ સુમી મહારાજના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મધુરંદર સુરી મહારાજે જણાવ્યું હતું કે જૈન દર્શન ચરિત્ર મુજબ ત્રીજા આરામાં 14મા કુલકર નાભિરાજાના કુળદીપક ઋષભદેવ ભગવાનને લાભાંતરાય કર્મના ઉદયને કારણે 400 દિવસ સુધી ગોચરી આહાર પાણી ન મળતા ઉપવાસ કરવા પડ્યા હતા અને તેમના પારના અખા ત્રીજના દિવસે હસ્તિનાપુરમાં શ્રેયસકુમારના હસ્તે થયા હતા। ત્યારથી જૈનો આ તપસ્યા હજારો વર્ષોથી કરતા આવ્યા છે। પાવાગઢ જૈન તીર્થના મંત્રી અને જાણીતા જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે ચાલુ વર્ષે પહેલગામ ખાતે 28 નિર્દોષ લોકોની આતંકવાદીઓ દ્વારા હત્યા કરી, તેથી સમગ્ર દેશમાં શોકનું મોજું ફરી વળ્યું છે। તેથી જૈન સમાજ તરફથી આ પારણા સાદાઈથી કરવાનો નિર્ણય લેવાયો છે। આજે પાવાગઢ તથા ઇન્દ્રપ્રદેશના છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસે આવેલ ભેંસાવી જૈન સંઘમાં સાધ્વીજી ભગવાન તથા શ્રાવક શ્રાવિકાના પારણાનો પ્રસંગ શાસ્ત્રોક્ત રીતે યોજાયો હતો। વધુમાં દીપક શાહે જણાવ્યું કે છોટાઉદેપુર જિલ્લાના પાવીજેતપુર પાસેના ભેંસાવી જૈન સંઘમાં બિરાજમાન આચાર્ય લલિત સેનસુરી મહારાજ તથા ગણી કેવલપુરના વિજયજી આદિ ઠાણાની નિશ્રામાં ઈશ્વરસ્થી ભગવાનનો અભિષેક કરવામાં આવ્યો હતો। ત્યારબાદ સાધ્વી શ્રી રત્નપ્રયાશ્રીજી મહારાજ તથા પંડિતવર્ય કપૂરભાઈના વર્ષી તપના પારણા કરવામાં આવ્યા હતા। આ નિમિત્તે ત્રિદિવસીય મહોત્સવનું પારણા સાથે સમાપન થયું હતું, જેમાં પૂજ્ય ગણી કેવલપુરના વિજયજી મહારાજા સુંદર પ્રવચનો યોજાયા હતા અને સંઘ સ્વામી વાત્સલ્ય યોજાયું હતું, એમ જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું। આજે અક્ષય તૃતીયાનો દિવસ જૈન સમાજ માટે અક્ષય તૃતીયાનું શાસ્ત્રમાં ખૂબ મોટું મહત્વ બતાવ્યું છે। આપણી સાથે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ પરમ પૂજ્ય આચાર્ય ધર્મધુરંદર સુરીશ્વરજી મહારાજ સાહેબના આજ્ઞાનુવર્તી આચાર્ય વિદ્યુત રત્નસુરી મહારાજ સાહેબ છે, પ્રવર્તક વિનોદ વિજયજી મહારાજ સાહેબ છે, પૂર્ણચંદ્ર વિજયજી મહારાજ સાહેબ છે, સાધુ ભગવંતો છે। આપણે ગુરુદેવને પૂછીએ કે આજે આખા વર્ષનું જે તપ હોય છે, આ કયું તપ છે સાહેબ, એ કેવી રીતે કરવામાં આવે છે અને આજના દિવસનો જૈન શાસ્ત્રમાં શું મહિમા છે તે અમારા દર્શક મિત્રોને જણાવો। આજનો દિવસ ખૂબ જ મહત્ત્વનો છે। એમાં જૈનો માટે તો ખૂબ જ મહત્ત્વનો દિવસ। એમાં અક્ષય તૃતીયા, આમ પ્રચલિત શબ્દ અક્ષય તૃતીયા ભારતભરમાં મતલબ પ્રસિદ્ધ છે, પરંતુ જૈનો માટે એક આ દિવસ એવો છે કે જે ઋષભદેવ ભગવાન પ્રથમ તીર્થંકર, જેમણે જીવનની અંદર 400 ઉપવાસ કર્યા અને આજના દિવસે એમને પારણું કર્યું હતું। તો ઋષભદેવ ભગવાન એમને કેમ 400 ઉપવાસ કરવા પડ્યા? તો પૂર્વજન્મની અંદર એમને એક અંતરાય કર્મ બાંધ્યું હતું, એના હિસાબે એમને એ ભોજન ના મળ્યું, ગોત્રી ના મળ્યુંના કારણે એમને જ્યારે આજના દિવસે જ્યારે 400 દિવસ પૂરા થયા ઉપવાસના અને પછી એમને જ્યારે પારણું કરવાનો મતલબ પ્રસંગ આવ્યો, ત્યારે આજથી એ પ્રસિદ્ધ થયું વર્ષી તપ। એટલે કે વર્ષી તપ મતલબ કે આખા વર્ષની અંદર એક દિવસ ઉપવાસ કરવાનો, બીજા દિવસે બેસનું કરવાનું, પછી પાછો ઉપવાસ કરવાનો, પાછું બેસનું કરવાનું, એ રીતે 13 મહિના સુધી એનો મતલબ કરવું પડે છે તપસ્યા। અને એની અંદર ફાગણ વદ આઠમથી એનો પ્રારંભ થાય છે અને વૈશાખ સુદ ત્રીજ એનો મતલબ પૂર્ણાહુતિ થાય છે। તો આજે પારણો એટલે આ જૈનો માટે તો અતિ મહત્વનો દિવસ। બોલો જીના શાસન।